મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે કોમ્પ્યુટરને એક ઇતિહાસના નજરેથી જોઈ ગયા. હવે મિત્રો આપણે કોમ્પ્યુટરની જનરેશન વિશે અભ્યાસ કરીશું. કોમ્પ્યુટરને ટોટલ 5 જનરેશન્સમાં વહેંચવામાં આવે છે, એટલે કે 5 પેઢીમાં વહેંચવામાં આવે છે. તેમાં કોમ્પ્યુટરની આપણે પહેલી પેઢી જોઈશું. પ્રથમ પેઢીની શરૂઆત 1945 થી થાય છે અને પ્રથમ પેઢીનો સમયગાળો છે 1945 થી 1955. તો જોઈએ આપણે મિત્રો પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં સ્વિચિંગ ડિવાઇસ તરીકે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. અહીં આપણે ફિગરમાં વેક્યુમ ટ્યુબનું ચિત્ર દર્શાવેલ છે. વેક્યુમ ટ્યુબમાં એક એનોડ અને એક કેથોડ હોય છે. વેક્યુમ ટ્યુબમાં કેથોડથી એનોડ તરફ ઇલેક્ટ્રોનનો ફ્લો થતો હોય છે. ઇલેક્ટ્રોનના ફ્લોના કારણે વેક્યુમ ટ્યુબ ગરમ થતી હોય છે. આ ગરમીના કારણે કોમ્પ્યુટર માટે કુલિંગ સિસ્ટમ રાખવામાં આવે છે. તો મિત્રો પ્રથમ પેઢીમાં સ્વિચિંગ ડિવાઇસ તરીકે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. તેને ગુજરાતીમાં નિર્વાત નલિકા પણ કહેવામાં આવે છે. મિત્રો પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં સ્ટોરેજ ડિવાઇસ તરીકે આપણે મેગ્નેટિક ડ્રમનો ઉપયોગ કરતા હતા. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે મશીન લેંગ્વેજનો ઉપયોગ થતો. મશીન લેંગ્વેજનો ઉપયોગ થતો હતો. મશીન લેંગ્વેજ એટલે કે બાઇનરી લેંગ્વેજ. તેમાં 2 ડિજિટ 0 અને 1 નો સમાવેશ થાય છે. અગાઉના લેક્ચરમાં આપણે બાઇનરી લેંગ્વેજના શોધક જોયા હતા. ગોટફ્રીડ લેબિન્સ એ બાઇનરી લેંગ્વેજના શોધક હતા. મિત્રો પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટરના ઇનપુટ તરીકે પંચ કાર્ડનો ઉપયોગ થતો હતો. અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા પંચ કાર્ડના શોધક છે હાર્મોન, હોલાર્થ. મિત્રો પ્રથમ પેઢીના કોમ્પ્યુટરની શરૂઆત એ ઇનિયાક કોમ્પ્યુટરની શોધથી થાય છે. ઇનિયાકની રચના 1946માં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા ખાતે થઈ હતી. ઇનિયાક કોમ્પ્યુટરમાં આશરે 18,000 જેટલી વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરેલો હતો. ઇનિયાકે 1 સેકન્ડમાં 5,000 જેટલા ગુણાકાર અને 500 જેટલા 1 સેકન્ડમાં 5,000 જેટલા સરવાળા અને 500 જેટલા 2 રકમના ગુણાકાર કરવા સક્ષમ હતું. મિત્રો ઇનિયાકે દુનિયાનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર હતું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. દુનિયાનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર ઇનિયાક હતું. ઇનિયાકનું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોનિક, મોસ્ટ આઈએમપી છે મિત્રો, ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કોમ્પ્યુટર. દુનિયાનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર છે. મિત્રો ઇનિયાકની સાથે સાથે દુનિયાનું સૌપ્રથમ કમર્શિયલ અથવા તો બિઝનેસ પર્પઝ કમ્પ્યુટર
એ યુનિવેક હતું. યુનિવેક નું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર. મિત્રો ઇનિયાક અને યુનિવેક બંને કોમ્પ્યુટરના શોધક હતા. જ્હોન ડબલ્યુ મોટલી અને જેપી એકર્ટ. મિત્રો પ્રથમ પેઢીના કોમ્પ્યુટર એ વેક્યુમ ટ્યુબના ઉપયોગ થવાના કારણે સાઇઝમાં મોટા હતા. અને તેને વધુ વીજળીની જરૂર પડતી હતી. એટલે કે વધુ એનર્જીનું કન્ઝપ્શન કરતા હતા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ પેઢીના જે કોમ્પ્યુટર હતા એ સાઇઝમાં ખૂબ મોટા હતા. લગભગ અંદાજે તેની સાઇઝ હતી એક રૂમ જેવડી સાઇઝ હતી. અહીં આપણે ફાઉન્ડર જોઈ શકીએ છીએ જેપી એકર્ટ અને જ્હોન ડબલ્યુ મોચલી. મિત્રો પ્રથમ પેઢીમાં સાથે સાથે બીજા બે પ્રચલિત કોમ્પ્યુટર હતા. આપણે તેને જોશું. એડવેક નું ફૂલ ફોર્મ છે મિત્રો ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રીટ વેરિયેબલ ઓટોમેટિક કોમ્પ્યુટર. એડવેક તેનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રીટ વેરિયેબલ ઓટોમેટિક કોમ્પ્યુટર. તેની અમુક ખાસિયત જોઈએ આપણે. સૌપ્રથમ એડવેકમાં પ્રોગ્રામ સ્ટોરેજ થયેલો હતો. એડવેક એ બાઇનરી માં ઓપરેટ થાય છે. એડવેક અને એડવેકના શોધક હતા જ્હોન ડબલ્યુ મોચલી અને એકર્ટ. બીજું પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર જોઈએ તો તે હતું એડસેક. તેનું ફૂલ ફોર્મ જોઈએ તો ઇલેક્ટ્રોનિક ડિલે સ્ટોરેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટર. મિત્રો સૌપ્રથમ કોમ્પ્યુટર ગેમ આ કોમ્પ્યુટરમાં રન થયેલી હતી. એડસેકમાં ફુલ્લી સ્ટોરેજ પ્રોગ્રામ એડસેકના ફાઉન્ડર હતા, ઇન્વેન્ટર હતા. એડસેકની શોધ મોરિસ મિલ્કી સે કરી હતી.
મિત્રો ફરીથી એક નજર મારી લઈએ આપણે ભણ્યા તેમાં. પ્રથમ પેઢીના કોમ્પ્યુટર નો સમયગાળો હતો 1945 થી 1955 સુધીનો. પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબ એટલે કે નિર્વાત નલિકાનો સ્વિચિંગ ડિવાઇસ તરીકે ઉપયોગ થતો હતો. સ્ટોરેજ ડિવાઇસ તરીકે મેગ્નેટિક ડ્રમનો ઉપયોગ થતો હતો. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે મશીન લેંગ્વેજનો ઉપયોગ થતો હતો. બાઇનરી 0-1 નો તેમાં સમાવેશ થાય છે. ગોટફ્રીડ લીબનિઝ એ બાઇનરીના શોધક હતા. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં ઇનપુટ તરીકે પંચકાર્ડનો ઉપયોગ થતો હતો. હાર્મોન હોલેર્થ એ પંચકાર્ડના શોધક હતા. પ્રથમ પેઢીના કોમ્પ્યુટર સૌપ્રથમ દુનિયાનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર ENIAC હતું. તેની શોધ 1946માં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા ખાતે થઈ હતી. ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કોમ્પ્યુટર. 18,000 જેટલી વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો તેની બનાવટમાં. તે એક સેકન્ડમાં 5,000 જેટલા સરવાળા અને 500 જેટલા બે રકમના ગુણાકાર કરવા સક્ષમ હતું. દુનિયાનું સૌપ્રથમ કોમર્શિયલ બિઝનેસ પર્પઝ કોમ્પ્યુટર યુનિવેક હતું. યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર. યુનિવેક અને ENIAC બંનેના શોધક હતા જોન ડબલ્યુ મોટલી અને જેપી એકર્ટ. પ્રથમ પેઢીના કોમ્પ્યુટર સાઇઝમાં બહુ મોટા હતા અને તેના વપરાશ માટે વધુ વીજળીની જરૂર પડતી હતી. બીજા બે પોપ્યુલર કોમ્પ્યુટર હતા પ્રથમ પેઢીમાં. તે હતા એડવેક અને એડસેક. એડવેકની શોધ મોટલી અને એકર્ટ દ્વારા થઈ હતી. એડવેકનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રીટ વેરિયેબલ ઓટોમેટિક કોમ્પ્યુટર. સૌપ્રથમ તેમાં પ્રોગ્રામ સ્ટોરેજ કરવામાં આવ્યો હતો અને એડવેકે બાઇનરીમાં ઓપરેટ થતું હતું. એડસેકનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ડિલે સ્ટોરેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટર. અને સૌપ્રથમ કોમ્પ્યુટર ગેમ એડસેકમાં રન કરવામાં આવી હતી. એડસેકમાં ફૂલી પ્રોગ્રામ સ્ટોર થતો હતો અને એડસેકના શોધક છે મોરિસ વિલ્કિસ. હવે મિત્રો આપણે બીજી પેઢી તરફ પ્રયાણ કરીશું. કોમ્પ્યુટરની બીજી પેઢી. મિત્રો કોમ્પ્યુટરની બીજી પેઢીનો સમયગાળો એ 1955 થી લઈને 1965 સુધીનો લેવામાં આવે છે. મિત્રો પહેલી પેઢીના કોમ્પ્યુટરમાં એક સમસ્યા હતી કે તે સાઈઝમાં બહુ મોટા હતા અને તે વધારે એનર્જીનું કન્ઝમ્પશન કરતા હતા. તો તે સમસ્યાને નિવારવા માટે બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. ટ્રાન્ઝિસ્ટર એ સ્વિચિંગ ડિવાઇસ તરીકે બીજી પેઢીના કોમ્પ્યુટરમાં વપરાતું હતું. ટ્રાન્ઝિસ્ટર વેક્યુમ ટ્યુબની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટર સ્વિચિંગ ડિવાઇસ તરીકે યુઝ થવા લાગ્યું. ટ્રાન્ઝિસ્ટર એ વેક્યુમ ટ્યુબ કરતા 200 ગણા નાના હતા. ટ્રાન્ઝિસ્ટરની શોધ વિલિયમ શોકલીએ કરી હતી. બીજી પેઢીના કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થતો હતો. એસેમ્બલી લેંગ્વેજમાં નેમોનિક કોડ એડ સબસ્ટ્રેક્ટ LDO જેવા નેમોનિક્સ નો ઉપયોગ થતો હતો. મિત્રો એસેમ્બલી લેંગ્વેજમાં પ્રોગ્રામ બીજી પેઢીના કોમ્પ્યુટરમાં એસેમ્બલી લેંગ્વેજમાં પ્રોગ્રામ લખવામાં આવતો હતો. હવે એસેમ્બલી લેંગ્વેજમાં નેમોનિક્સ કોડ અને સિમ્બોલ એટલે કે એસેમ્બલી લેંગ્વેજમાં પ્રોગ્રામ લખતી વખતે નેમોનિક કોડ અને સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવતો હતો.
આ નેમોનિક કોડ છે. સરવાળો કરવા માટે એડિશન, બાદબાકી કરવા માટે સબટ્રેક્શન માટે SUB નેમોનિક કોડ વપરાતા હતા. એક્ઝામ્પલ તરીકે છે. હવે મિત્રો, કોમ્પ્યુટર એ માત્ર ને માત્ર મશીન લેંગ્વેજ સમજે છે. તો એસેમ્બલી લેંગ્વેજમાં લખેલા પ્રોગ્રામને કન્વર્ટ કરવા માટે આપણે એસેમ્બલરનો ઉપયોગ કરવો પડે. એસેમ્બલર એ એસેમ્બલી લેંગ્વેજના પ્રોગ્રામનું મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરતું હતું. ઉદાહરણ જોઈએ બીજી પેઢીના કોમ્પ્યુટરના, તો આપણે લઈ શકીએ IBM 1620. બીજી પેઢીના કોમ્પ્યુટર ઉપર એક નજર મારી લઈએ. બીજી પેઢીના કોમ્પ્યુટરની શરૂઆત 1955 થી થાય છે. બીજી પેઢીનો સમયગાળો છે 1955 થી 1965 સુધીનો. બીજી પેઢીમાં વેક્યુમ ટ્યુબની જગ્યાએ સ્વિચિંગ ડિવાઇસ તરીકે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. ટ્રાન્ઝિસ્ટર એ વેક્યુમ ટ્યુબ કરતા 200 ગણા નાના હતા. ટ્રાન્ઝિસ્ટરની શોધ વિલિયમ શોકલી નામના વૈજ્ઞાનિકે કરી હતી. બીજી પેઢીના કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ એ એસેમ્બલી લેંગ્વેજમાં લખાતો હતો. એસેમ્બલી લેંગ્વેજમાં નેમોનિક કોડ અને સિમ્બોલનો ઉપયોગ થતો હતો. હવે કોમ્પ્યુટરે મશીન લેંગ્વેજ સમજતા હોવાથી એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે એસેમ્બલરનો ઉપયોગ થતો હતો. અને બીજી પેઢીના કોમ્પ્યુટરનું ઉદાહરણ છે IBM 1620. મિત્રો, બીજી પેઢીના કોમ્પ્યુટરમાં સ્ટોરેજ ડિવાઇસ તરીકે મેગ્નેટિક કોર ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો. અહીં મેગ્નેટિક કોરમાં આયરન ઓક્સાઇડની પરત ચડાવેલી હોય છે. મોસ્ટ એમપી ક્વેશ્ચન છે મિત્રો, પૂછાઈ ગયું છે અગાઉની એક્ઝામમાં. હા મિત્રો, આપણે ત્રીજી પેઢીનો અભ્યાસ કરીશું. કોમ્પ્યુટરની ત્રીજી પેઢીમાં ની શરૂઆત 1965 થી 1980 થી થાય છે. 1965 થી થાય છે. ત્રીજી પેઢીનો સમયગાળો છે 1965 થી 1980 સુધીનો. મિત્રો, ત્રીજી પેઢીમાં સ્વિચિંગ ડિવાઇસ તરીકે ટ્રાન્ઝિસ્ટરની જગ્યાએ IC નો ઉપયોગ થવા લાગ્યો. અહીં આપણે ફિગરમાં IC જોઈ શકીએ છીએ. IC નું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. IC ની શોધ જેક કિલ્બી અને રોબર્ટ નોઈસ દ્વારા થઈ હતી. IC એ સિલિકોનની બનેલી હોય છે જે અર્ધવાહક છે. બેંગ્લોર, ઇન્ડિયાનું બેંગ્લોર સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે, જે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. તો ત્રીજી પેઢીમાં સ્વિચિંગ ડિવાઇસ તરીકે IC નો યુઝ થાય છે. IC એટલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, કે જેની શોધ જેક કિલ્બી અને રોબર્ટ નોઈસ દ્વારા થઈ હતી. IC એ સિલિકોનની બનેલી હોય છે. સિલિકોન એ અર્ધવાહક મટીરિયલ છે. અને બેંગ્લોરને સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે, જે કર્ણાટક રાજ્યમાં આવેલું છે.
હવે મિત્રો ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થતો હતો, કે જેમાં ફોર્ટ્રેન, કોબોલ, આલ્ગોલ નો સમાવેશ થાય છે. દુનિયાની સૌપ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ એ ફોર્ટ્રેન હતી. તેનું ફૂલ ફોર્મ છે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. કોબોલ એટલે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. અને આલ્ગોલ એ અલ્ગોરિધમિક લેંગ્વેજ. કોબોલ એ દુનિયાની સૌપ્રથમ વ્યવસાયમાં વપરાયેલી હાઈ લેવલ લેંગ્વેજ છે. મિત્રો ત્રીજી પેઢીમાં હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થતો હતો કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ કરવા માટે. હવે ફોર્ટ્રેન એ દુનિયાની સૌપ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ છે. તેનું ફૂલ ફોર્મ થાય છે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન, અને જેની શોધ જોન બાકસ દ્વારા કરવામાં આવેલી હતી. હવે મિત્રો બીજી પેઢીમાં આપણે જોયું કે કોમ્પ્યુટર એ માત્ર ને માત્ર મશીન લેંગ્વેજ સમજી શકે છે. તો આપણે બીજી પેઢીમાં એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે એસેમ્બલરનો ઉપયોગ કરતા હતા. તેવી જ રીતે ત્રીજી પેઢીમાં આપણે હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે ટ્રાન્સલેટરનો ઉપયોગ કરશું. બે ટ્રાન્સલેટર છે, કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. કમ્પાઇલર એ આખા પ્રોગ્રામનું હાઈ લેવલ લેંગ્વેજમાંથી મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે. જ્યારે ઇન્ટરપ્રિટર એ પ્રોગ્રામને લાઈન બાય લાઈન હાઈ લેવલ લેંગ્વેજમાંથી મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે. મિત્રો એક મહત્વનો પોઈન્ટ ત્રીજી પેઢીમાં એ છે કે ત્રીજી પેઢીમાં રેમનો ઉપયોગ થવા લાગ્યો. રેમનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી. મિત્રો 3 અક્ષર ઉપરથી આપણે ત્રીજી પેઢી અહીં યાદ રાખી શકીએ. રેમનું ફૂલ ફોર્મ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે, રેન્ડમ એક્સેસ મેમરી. ત્રીજી પેઢી ઉપર આપણે એકવાર નજર મારી લઈએ તો ત્રીજી પેઢીનો શરૂઆત 1965 થી થાય છે. ત્રીજી પેઢીનો સમયગાળો 1965 થી 1980 સુધીનો છે. ત્રીજી પેઢીમાં સ્વિચિંગ ડિવાઇસ તરીકે આઈસી નો ઉપયોગ થવા લાગ્યો. આઈસી એ કોર એલિમેન્ટ હતી. આઈસી ની શોધ જેક કેલ્બી અને રોબર્ટ નોઇસ દ્વારા થઈ હતી. તેનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. આઈસી સિલિકોનની બનેલી હોય છે. તેને એસઆઈ વડે દર્શાવવામાં આવે છે. તે એક અર્ધવાહક મટીરીયલ છે. બેંગ્લોર શહેરને સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ કરવા માટે હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થતો હતો, જેમાં ફોર્ટ્રેન, કોબોલ અને અલ્ગોલ જેવી હાઈ લેવલ લેંગ્વેજનો સમાવેશ થાય છે. દુનિયાની સૌપ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ એ ફોર્ટ્રેન હતી. તેનું ફૂલ ફોર્મ ફોર્મ્યુલા ટ્રાન્સલેશન થાય છે, અને જેની શોધ જોન બાકસ દ્વારા થઈ હતી. કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ
કે દુનિયાની સૌપ્રથમ વ્યવસાયલક્ષી હાઈ લેવલ લેંગ્વેજ હતી એટલે કે અલ્ગોરિધમિક લેંગ્વેજ. હવે હાઈ લેવલ પ્રોગ્રામને મશીન લેવલ લેંગ્વેજના પ્રોગ્રામમાં મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે ટ્રાન્સલેટરનો યુઝ થાય છે, કારણ કે કોમ્પ્યુટરે માત્ર ને માત્ર મશીન લેવલ લેંગ્વેજ સમજે છે. તો તેમાં બે ટ્રાન્સલેટર વપરાય છે. એક છે કમ્પાઇલર, જે આખા પ્રોગ્રામનું હાઈ લેવલ લેંગ્વેજમાંથી મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરશે, જ્યારે ઇન્ટરપ્રિટરે લાઇન બાય લાઇન પ્રોગ્રામનું હાઈ લેવલ લેંગ્વેજમાંથી મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરશે. અને ત્રીજી પેઢીમાં રેમના ઉપયોગ થવાની શરૂઆત થઈ ગઈ હતી. રેમનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરીઝ. મિત્રો, હવે આપણે ચોથી પેઢીનો અભ્યાસ કરીશું. ચોથી પેઢીનો સમયગાળો છે 1980 થી 1989. એટલે કે મિત્રો ચોથી પેઢી 1980 થી શરૂઆત થાય છે. ચોથી પેઢીમાં મિત્રો એલએસઆઈ અને વીએલએસઆઈ ચિપનો વિકાસ થયો. એલએસઆઈ અને વીએલએસઆઈ ચિપનો વિકાસ થતા કોમ્પ્યુટરના કદમાં ઘટાડો થયો, પરંતુ તેની કાર્યક્ષમતામાં વધારો થયો. તો આપણે મેઇન વસ્તુ અહીં એલએસઆઈ અને વીએલએસઆઈ નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. એલએસઆઈ એટલે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન અને વીએલએસઆઈ એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં એલએસઆઈ અને વીએલએસઆઈ ચિપનો ઉપયોગ થતા કોમ્પ્યુટરની સાઇઝમાં ઘટાડો થયો, પરંતુ તેની કાર્યક્ષમતા વધી. હવે મિત્રો, એલએસઆઈ અને વીએલએસઆઈ ચિપ ઉપર લાખોની સંખ્યામાં ઇલેક્ટ્રિકલ કમ્પોનેન્ટને ઇન્ટિગ્રેટ કરેલા હોય છે. ચોથી પેઢીમાં પહેલીવાર માઇક્રો કમ્પ્યુટર મિત્રો ચોથી પેઢીમાં સૌપ્રથમવાર માઇક્રો કોમ્પ્યુટર બન્યું હતું. આ મિત્રો ત્રીજી પેઢીના કોમ્પ્યુટરને મિની કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ચોથી પેઢીના કોમ્પ્યુટરને માઇક્રો કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. ચોથી પેઢીમાં સૌપ્રથમ માઇક્રો કોમ્પ્યુટર અલ્ટેર 8000 બન્યું હતું. મિત્રો, ચોથી પેઢીમાં આઈબીએમ દ્વારા પીસી લોન્ચ કરવામાં આવ્યા, એટલે કે પર્સનલ કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યા. તેનો ઉપયોગ સ્કૂલો, ઘરો અને ઓફિસોમાં થવા લાગ્યો. ચોથી પેઢીમાં ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થવા લાગ્યો. MS DOS, વિન્ડોઝ. મિત્રો, ચોથી પેઢીમાં કીબોર્ડ, માઉસ અને હાઈસ્પીડ નેટ વેનનો ઉપયોગ થવા લાગ્યો. લેન એટલે લોકલ એરિયા નેટવર્ક અને વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક. મિત્રો, મેઇન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ચોથી પેઢીમાં, કે જે પૂછાઈ શકે છે, ઘણીવાર પૂછાઈ ગયો છે અને પૂછાવાની શક્યતા સૌથી વધુ છે. ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસરની શોધ થઈ. ટેડ હોફ દ્વારા માઇક્રો પ્રોસેસરની શોધ કરવામાં આવી અને દુનિયાનું સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર છે ઇન્ટેલ 4004. 4 ઉપરથી આપણે યાદ રાખી શકીએ કે માઇક્રો પ્રોસેસરની શોધ ચોથી પેઢીમાંથી થઈ હતી. માઇક્રો પ્રોસેસરની શોધ ટેડ હોફ દ્વારા થઈ હતી. દુનિયાનું સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર ઇન્ટેલ 4004 છે. અને ચોથી પેઢીમાં જ
ઓપરેટિંગ સિસ્ટમનો વપરાશ શરૂ થઈ ગયો હતો. હવે મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈ લઈએ. હાઈ લેવલ લેંગ્વેજ ચોથી પેઢીમાં પણ કોમ્પ્યુટરના પ્રોગ્રામિંગ કરવા માટે હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થતો હતો, પરંતુ તે સી, સી++, જાવા અને એસક્યુએલ જેવી લેંગ્વેજનો ઉપયોગ થતો હતો. એસક્યુએલ એ ડેટાબેઝ લેંગ્વેજ છે. તેનું ફૂલ ફોર્મ છે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે. એસક્યુએલ નું ફૂલ ફોર્મ. સી ની શોધ ડેનિસ રિચી દ્વારા કરવામાં આવી હતી. સી++ ના શોધક છે જોન સ્ટ્રોસપ. જાવાના શોધક છે જેમ્સ ગોસલિંગ. મિત્રો ડેનિસ રિચી એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સી લેંગ્વેજના શોધક. તે એક્ઝામમાં 2-3 વાર પૂછાઈ ગયો છે અને પૂછાવાની સંભાવના પણ છે. હા મિત્રો, ચોથી પેઢીમાં સુપર કોમ્પ્યુટર નો ઉદ્ભવ થયો હતો. અલગ અલગ પ્રકારના કોમ્પ્યુટર જોઈએ ત્યારે આપણે ઇન ડિટેલ અભ્યાસ કરીશું. સુપર કોમ્પ્યુટર, દુનિયાનું ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું તે વિશે ઇન ડિટેલ. ચોથી પેઢીમાં જીયુઆઈ ના વપરાશથી કોમ્પ્યુટરનો ઉપયોગ સરળ બન્યો હતો. તો જીયુઆઈ નું ફૂલ ફોર્મ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આપણે જે કોમ્પ્યુટરમાં આઇકન ઉપર ક્લિક કરી અને કોમ્પ્યુટરને એક્સેસ કરી શકીએ, એટલે કે કમાન્ડ આપી શકીએ, તે સિસ્ટમને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ સિસ્ટમ કહેવાય. પહેલાના સમયમાં કમાન્ડ દ્વારા કોઈ પણ ઓપરેશન થતું હતું, તો કમાન્ડ પ્રોમ્પ્ટમાં જઈને કમાન્ડ લખવો પડતો પહેલા. ઉદાહરણ જોઈએ ચોથી પેઢીના કોમ્પ્યુટરના, તો છે ક્રે, IBM PC, એપલ. હવે ચોથી પેઢીના કોમ્પ્યુટર ઉપર આપણે એક નજર નાખી લઈએ. ચોથી પેઢીનો સમયગાળો 1980 થી 1989 સુધીનો છે. ચોથી પેઢીમાં LSI અને VLSI જેવી ચીપનો ઉપયોગ થવા લાગ્યો. તેથી કોમ્પ્યુટરની સાઇઝ ઘટી, પરંતુ સાઇઝની સાથે સાથે તેની કાર્યક્ષમતામાં વધારો થયો. LSI અને VLSI ચિપ ઉપર લાખોની સંખ્યામાં ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ઇન્ટિગ્રેટ કરેલા હોય છે. ચોથી પેઢીમાં માઇક્રોકોમ્પ્યુટરનો ઉદ્ભવ થયો. તે હતું અલ્ટેર 8000 સૌપ્રથમ માઇક્રોકોમ્પ્યુટર હતું. IBM કંપની દ્વારા પર્સનલ કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યા ચોથી પેઢીમાં, જેનો ઉપયોગ સ્કૂલો, ઘરો અને ઓફિસોમાં થવા લાગ્યો. ચોથી પેઢીમાં ઓપરેટિંગ સિસ્ટમનો સારો એવો વિકાસ થયો. MS-DOS અને MS વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વપરાતી હતી. કીબોર્ડ, માઉસ, લેન અને વેનનો પણ ચોથી પેઢીમાં ઉપયોગ થવા લાગ્યો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો, માઇક્રોપ્રોસેસરની શોધ ટેડ હોફ દ્વારા થઈ હતી. દુનિયાનું સૌપ્રથમ માઇક્રોપ્રોસેસર ઇન્ટેલ 4004 છે. આપણે માઇક્રોપ્રોસેસરને આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. ચોથી પેઢીમાં હાઈ લેવલ લેંગ્વેજ દ્વારા કોમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ થતું હતું. સી, સી++, જાવા, એસક્યુએલ જેવી હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થતો હતો. સી ની શોધ ડેનિસ રિચી દ્વારા થઈ હતી. સી++ જોન સ્ટ્રોસપ દ્વારા શોધ કરવામાં આવી હતી.
શોધ જેમ્સ ગોસલિંગ દ્વારા થઈ હતી. SQL એ ડેટાબેઝ લેંગ્વેજ છે, તેનું ફૂલ ફોર્મ છે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે. ચોથી પેઢીમાં સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થવા લાગ્યો. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ થી કોમ્પ્યુટરનો વપરાશ સરળ થયો. અને ચોથી પેઢીના કોમ્પ્યુટરના ઉદાહરણ જોઈએ તો ક્રે, IBM PC, Apple II, etc. મિત્રો પાંચમી પેઢીનો અભ્યાસ કરી લઈએ આપણે. મિત્રો પાંચમી પેઢીની શરૂઆત 1989 થી આજ સુધી છે. 1989 થી પાંચમી પેઢીની શરૂઆત થઈ હતી અને આજ સુધી પાંચમી પેઢીની ગણતરી કરવામાં આવે છે. પાંચમી પેઢીમાં મિત્રો ULSI ચિપનો ઉપયોગ થતો હતો. તેમાં કરોડોની સંખ્યામાં ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ઇન્ટિગ્રેટ કરવામાં આવતા હતા. મિત્રો પાંચમી પેઢીમાં કોમ્પેક્ટ ડિસ્ક CD નો ઉદ્ભવ થયો હતો. સાથે સાથે www, ઈમેલ, નો પણ ઉપયોગ થવાની શરૂઆત થઈ. મિત્રો પાંચમી પેઢીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિકાસ થયો. કૃત્રિમ બુદ્ધિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા રોબોટનું નિર્માણ થયું કે જેઓ પરિસ્થિતિ અનુસાર પોતાની રીતે નિર્ણય લઈ શકતા હતા મનુષ્યની જેમ, અને તેમાં લાગણી અને સંવેદનાઓને પણ દોડવામાં આવી. મિત્રો દુનિયાનો સૌપ્રથમ નાગરિકતા મેળવનાર રોબોટ સોફિયા છે, જેને સાઉદી અરેબિયા ની નાગરિકતા મેળવી હતી. પાંચમી પેઢીમાં અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, ULSI નું ફૂલ ફોર્મ અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, મોસ્ટ ટાઈમથી છે. પાંચમી પેઢીમાં ULSI ચિપનો ઉપયોગ થતો હતો. કરોડોની સંખ્યામાં ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ULSI ચિપ પર ઇન્ટિગ્રેટ કરવામાં આવતા CD નો ઉદ્ભવ પાંચમી પેઢીમાં થયો હતો. કોમ્પેક્ટ ડિસ્ક, www, ઈમેલ વગેરેની શરૂઆત પણ પાંચમી પેઢીથી થઈ હતી. કૃત્રિમ બુદ્ધિનો વિકાસ થયો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. દુનિયાનો સૌપ્રથમ નાગરિકતા મેળવનાર રોબોટ સોફિયા છે, જેને સાઉદી અરેબિયાની નાગરિકતા મેળવેલી છે. હવે આપણે રિવિઝન ફેક્ટ્સ જોશું. મોસ્ટ એમ્પી ફેક્ટ્સ છે, એક્ઝામમાં પૂછાવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે અને આમાંથી જ એક્ઝામમાં હશે. ટ્રાન્ઝિસ્ટરની શોધ વિલિયમ શોકલીએ કરી હતી. ફોર્ટેન ફોર્મ્યુલા ટ્રાન્સલેશન દુનિયાની સૌપ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ હતી, જેની શોધ જોન બાકસ દ્વારા થઈ હતી. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ GUI માઇક્રોપ્રોસેસરની શરૂઆત ચોથી પેઢીથી થાય છે. દુનિયાનું સૌપ્રથમ માઇક્રોપ્રોસેસર ઇન્ટેલ 4004 હતું, તેની શોધ ટેડઓફ દ્વારા થઈ હતી. IC ની શોધ જેક કિર્બી અને રોબર્ટ નોઇસ દ્વારા થઈ હતી. IC નું ફૂલ ફોર્મ ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે. ફાધર ઓફ કોમ્પ્યુટર ચાર્લ્સ બેબેજ છે. ફાધર ઓફ મોડર્ન કોમ્પ્યુટર આધુનિક કોમ્પ્યુટરના પિતા એલન ટ્યુરિંગ છે. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. અને ફાધર ઓફ પર્સનલ કોમ્પ્યુટરના પિતા છે ઈડી રોબર્ટ. ઈડી રોબર્ટ એ ફાધર ઓફ પર્સનલ કોમ્પ્યુટર છે. થેન્ક યુ મિત્રો.